હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો જેથી આવનારી યુઝફુલ વિડીયો તમારા સુધી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 7માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 9 છે તે પરિમિતિ અને ક્ષેત્રફળ છે તે જોવા જઈ રહ્યા છે. પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 છે તે આપણી પ્લેલિસ્ટમાં મળી જશે તમને. આજે પ્રશ્ન નંબર 3 ની વાત કરીએ કે ખૂટતા મિસિંગ મૂલ્ય શોધો. બરાબર, તમને અમુક રકમ આપેલી નથી તે આપણે શોધવાની છે. જેમ કે દાખલા નંબર 3 છે તેમાં પહેલું શું કીધું છે, એ નામની આકૃતિ છે એમાં આધાર 20 સેમી છે. આધાર છે તેને આપણે બી વડે દર્શાવશું. ઊંચાઈ છે તેનું મૂલ્ય આપેલું નથી એટલે કે ડેશ છે. બરાબર, ઊંચાઈને શેના વડે દર્શાવશું વિદ્યાર્થી મિત્રો? એચ વડે દર્શાવશું. અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે તે 246 સેમીનો વર્ગ છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે લખશું કે સમાંતર બાજુ ચતુષ્કોણનું શું લખવાનું? ક્ષેત્રફળ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું છે? 246 સેમીનો વર્ગ લખી દીધું. રાઈટ, અહીંયાથી તમારે સૌથી પહેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળથી લખ્યું. બરાબર, હવે આધાર આપી દીધેલો છે. આધાર કેટલો છે વિદ્યાર્થી મિત્રો? બી. કેટલો છે? 20 સેમી. ઊંચાઈ આપણને આપેલી નથી. બરાબર, ઊંચાઈ આપણે નથી આપેલી તો આપણે અહીંયા નથી દર્શાવતા. તો સમાંતર બાજુ સૂત્ર, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર. હવે ક્ષેત્રફળ શોધીએ તો શું જોવે? આધાર અને ઊંચાઈ જોવે. આધારને આપણે શું કહેશું વિદ્યાર્થી મિત્રો? બી. બરાબર, આધારને શું કહેવાય? ઇંગ્લિશમાં બી કહેશું અને ઊંચાઈ એટલે શું કહેશું આપણે? એચ. તો બી ગુણ્યા એચ. બરાબર, ક્લિયર છે? હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે રકમમાં? 246. તો અહીંયા 246 લખો. બરાબરનું ચિહ્ન કરો, બરાબર આપ્યું છે. બી કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 20 છે. ઊંચાઈ કેટલી આપી દીધેલી છે અહીંયા? આપણને આપેલી છે નથી તો ઊંચાઈની એટલે આપણે એચ લખો. એચ એટલે ઊંચાઈ. હવે તમારે શું કરવાનું જુઓ, આપણે એચ શોધવાનો છે એટલે એને આપણે કઈ બાજુ લાવ્યા? ડાબી બાજુ. બરાબર, 246 ક્યાં જશે? અંશમાં જશે. રાઈટ, અહીંયા આવી ગયા. અને 20 જે ગુણાકારમાં છે જ્યારે નીચે આવશે ત્યારે શું થઈ જશે? ભાગાકારમાં થઈ જશે. 246 ભાગ્યા શું કરવાના? 20 કરવાના. તો આપણે અહીંયા કરીએ છીએ 246 ભાગ્યા 20. 20 એકા 20. ઉપરથી ઉતારવાના 4. અહીંયા વધી ગયા 6. 12 દુ કેટલા? અહીંયા 20 દુ કેટલા થઈ જશે? 40. 6 વધ્યા, 0 લગાવો. અહીંયા પોઈન્ટ ચડાવવો પડશે. 20 તેરી 60. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આન્સર શું આવે છે? ઊંચાઈ એચ બરાબર 12.3 સેમીનો શું થઈ ગયો વિદ્યાર્થી મિત્રો? વર્ગ થઈ ગયો. બરાબર, ઓકે, 12.3 સેમી. ઓકે, વર્ગ. એટલે તમારી જે ખૂટતી માહિતીની ઊંચાઈ છે એચ બરાબર કેટલો થાય? તો તમારે લખવું હોય તો અહીંયા લખી શકો 12.3 સેમી. ઓકે, ક્લિયર છે? આ આપણે પહેલા એ નું સોલ્યુશન કર્યું. હવે બી ની વાત કરીશું આપણે વિદ્યાર્થી. રાઈટ, હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આધાર બી માં કશી પણ આપણને રકમ આપેલી નથી, ખાલી છે. ઊંચાઈ એચ બરાબર કેટલું છે? 15 સેમી. અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું છે? 154.5 સેમી. તો સૌથી પહેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળથી શરૂઆત કરવાની વિદ્યાર્થી મિત્રો. કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે શે લખો તો પણ ચાલે. તમારે આખું લખવાનું 154.5 સેમીનો શું લખવાનો? વર્ગ લખવાનો. બરાબર, અહીંયા વર્ગ લખવાનું. રકમમાં આપ્યું છે એ જ તમારે લખવાનું છે. અહીંયા આધાર આપ્યું છે કે ઊંચાઈ આપ્યું છે રકમમાં? તો અહીંયા ઊંચાઈ આપી દીધેલું છે. તો
તો વિદ્યાર્થી મિત્રો બી છે તેમાં આધાર આપણને આપેલો નથી. ઊંચાઈ h બરાબર 15 સેમી છે. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 154.5 સેમીનો વર્ગ છે. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 154.5 સેમી, ઊંચાઈ h બરાબર 15 સેમી છે. અહીંયા કમ્પ્લીટ ધ્યાન રાખજો તો આવડી જશે. બરાબર, રાઈટ. હવે આપણને આધાર આપેલો નથી. બરાબર, તો આપણે સૂત્ર લગાવી દઈશું કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. હવે ક્ષેત્રફળ છે એનું સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બી ગુણ્યા h છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું છે? 154.5 બરાબર. બી ની કિંમત આપેલી છે, નથી આપેલી તો આપણે અહીંયા લઈ લખીએ. ઊંચાઈ કેટલી છે આપણી જોડે? 15 છે, તેથી આપણે અહીંયા 15 લખીશું. બરાબર, બી ને કરતા બનાવી દો. 154.5 ભાગ્યા 15. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો, 154.5 ભાગ્યા 15. રાઈટ, આપણે અહીંયા ભાગાકાર કરી નાખવાનો. 154.5 ભાગ્યા 15. 15 ગુણ્યા આપણે કરી નાખીએ. 15 એકા 15, 0 0 ઉપરથી ઉતારીએ 4, ભાગ ના ચાલે એટલે 0 ચડાવો. અહીંયા લઈ લેશું 5, 15 તેરી, અહીંયા પોઈન્ટ લગાવો. 15 તેરી કેટલા થઈ ગયા? 45, એટલે 10.3 આન્સર આવશે. વિદ્યાર્થી મિત્રો અહીંયા પોઈન્ટ લગાવવાનો છે એટલે 10.3 સેમી આન્સર છે. બી નો આન્સર કેટલો છે? 10.3 સેમી છે વિદ્યાર્થી મિત્રો. રાઈટ, ક્લિયર છે? ઓકે, નેક્સ્ટ. આધાર આમાં આપેલો નથી. સી માં ઊંચાઈ 8.4 આપી છે. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે 48.72 સેમીનો વર્ગ. તો સૌથી પહેલા જે વસ્તુ આપણે સમાંતર બાજુથી સ્ટાર્ટ કરવાનું કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. સી નું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 48.72 સેમીનો વર્ગ. રાઈટ, પછી તમને શું આપેલું છે? ઊંચાઈ આપેલી છે. તો કે ઊંચાઈ છે h બરાબર 8.4 સેમી. હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ છે તેનું સૂત્ર શું આવે? ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા h. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 48.72 બરાબર. બરાબર, બી ની કિંમત આપેલી છે, આધાર નથી આપેલો તો બી ના બી લખશું. ઊંચાઈ એટલે કે h, h કેટલું છે? 8.4 છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, 8.4 લખો. હવે જે આપણે શું આપણને નથી આપેલું? આધાર એટલે બી. તો બી શોધવાનું છે, તેથી એને આપણે ડાબી બાજુ લાયા. 48.72 ભાગ્યા 8. અહીંયા જો 8.4 ગુણાકારમાં છે, જ્યારે નીચે આવશે ત્યારે શું થઈ જશે? ભાગાકારમાં થઈ જશે. તો બી બરાબર, બી ની કિંમત આપણે શોધવાની છે. તો 48.72 ભાગ્યા 8.4 છે. 8.4 એટલે 84 જ ગણી લો, 48 72 ગણી લો. રાઈટ, તો સૌથી પહેલા 84 ગુણ્યા 5 કરો. કારણ કે 4 પંચા 20, 8 પંચા 40 ને 2 42. 84 પંચા થઈ ગયા, કેટલા થઈ ગયા? 420 થઈ ગયા. ઓકે, 420 થઈ ગયા. હવે વધ્યા કેટલા? 7 વધ્યા. અહીંયા કેટલા વધ્યા? 6 વધ્યા. અને અહીંયા વધ્યા, ઉપરથી ઉતારવાના કેટલા વધ્યા? અહીંયા તો 0 થઈ જશે. 8 માંથી 2 ગયા 6, 7 ના 7. અહીંયા વધ્યા 2, ભાગ નહીં ચાલે એટલે. રાઈટ, હવે 84 ભાગ્યા આપણે 84 ગુણ્યા 8 કરીએ તો 4 8 32, વધી પડી 3, 8 8 64 ને 3 67. તો અહીંયા આવી ગયા 3 એટલે 53 થઈ ગયા. પણ આપણે શું કરવાનું છે? પોઈન્ટ વાળો ગુણાકાર છે, તેથી એક પોઈન્ટ આપણે વચ્ચે લગાવી દઈશું.
એટલે 5.3 સેમી, સોરી 5.8 સેમી, અહીંયા 8 આવશે, 84 ગુણ્યા 8 છે તો અહીંયા 8 લખવાનું. અહીંયા લખી નાખીએ વિદ્યાર્થી મિત્રો, બી બરાબર 5.8 સેમી એનો આન્સર, જે આધાર હતો એ આપણને 5.8 સેમી મળ્યો વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે ડી ની વાત કરીશું આપણે, ડી નું સોલ્યુશન. તો ડી માં છે આધાર, ડી જે આ પ્રશ્ન છે તેમાં આધાર 15.6 સેમી, ઊંચાઈ આપણને શોધવાની છે, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 16.38 સેમી નો વર્ગ આપી દીધેલો છે. તો સૌથી પહેલા લખતું જવાનું કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 16.38 સેમીનો વર્ગ, આધાર બી 15.6 સેમી, ઊંચાઈ h આપેલું નથી, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા h, 16.38 બરાબર બી ની કિંમત આપેલી છે તો કે હા 15.6, ઊંચાઈ છે નથી આપેલી તો આપણે એને શોધવાની છે, તેથી આપણે અહીંયા h લખશું. h ને કરતા બનાવી દો વિદ્યાર્થી મિત્રો, 16.38 ભાગ્યા 15.6, રાઈટ. હવે શું કરવાનું છે, ભાગાકાર કરવાનો છે. તો હવે અહીંયા આપણે કરીએ કે 156, અહીંયા લખી દઈએ 1638,